છત્તીસગઢમાંથી એક હૃદયને કંપાવી દે તેવી ઘટના સામે આવી છે। અહીં નજીવી બાબતે કેટલાક યુવાનોએ એક યુવકને કારના દરવાજામાં ફસાવીને તેને 3 કિલોમીટર સુધી ખેંચે છે। આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે યુવકને કેવી રીતે ખેંચવામાં આવ્યો હતો। મામલો દુર્ગ સિટી કોતવાલી વિસ્તારનો છે। પટેલ ચોકમાં સ્વિફ્ટ કારમાં સવાર શખ્સોએ પહેલા બાઇક સવાર યુવકને ટક્કર મારી હતી, જે પછી જ્યારે યુવક તેમની સાથે વાત કરવા ગયો તો તેમણે તેનો હાથ દરવાજામાં ફસાવીને તેને લગભગ 3 કિલોમીટર સુધી ધસેડ્યો હતો। એટલું જ નહીં, યુવકને દિવાલ સાથે ઘસવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, જે દરમિયાન યુવક દયાની ભીખ માંગતો રહ્યો, પરંતુ કોઈને તેના પર દયા ન આવી। કારમાં બેઠેલા છોકરાઓ તેને અમર હાઇટ્સ સોસાયટી રિવર રોડ પર લઈ ગયા હતા। ત્યાંથી બચવાનો રસ્તો ન મળતા તેઓએ યુવકને રસ્તા પર ફેંકી દીધું અને ભાગી ગયા હતા, જે પછી નજીકના લોકોની મદદથી કારમાં સવાર લોકોને પકડી લેવામાં આવ્યા હતા। આ સંદર્ભે સિટી કોતવાલી પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેના આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે તેમજ ફરાર આરોપીની શોધખોળ ચાલી રહી છે।